નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે। વર્ષ 2010 પહેલાં શિક્ષણ વિભાગમાં શિક્ષક તરીકે ભરતી થયેલા શિક્ષકોને નામદાર કોર્ટના આદેશથી ફરજિયાતપણે ટેટ પરીક્ષા પાસ કરવાનો હુકમ કરતા શિક્ષક આલમમાં કચવાટ ફેલાયો છે। સરકાર આ મુદ્દે દરમિયાનગીરી કરે અને કોર્ટ આદેશ પરત લે તેવી માંગ સાથે શિક્ષકોએ દેશવ્યાપી ધરણા શરૂ કર્યા છે। આગામી દિવસોમાં આ મુદ્દે છેવટ સુધી લડી લેવાનું પણ શિક્ષકોએ એલાન કર્યું છે। ત્યારે નર્મદા જિલ્લા કલેક્ટર કચેરી સામે શિક્ષકોએ ધરણા કર્યા હતા અને આવેદનપત્ર આપી પોતાની માંગણીઓ મૂકી છે। ત્યારે આ મુદ્દે શિક્ષક સંઘના અગ્રણીઓએ નર્મદા લાઈવ સાથે આ મુદ્દે વાતચીત કરી છે। તમે પણ સાંભળો। સુપ્રીમ કોર્ટના ચુકાદા પ્રમાણે 2010 પહેલાંના જે શિક્ષકો છે એ તમામ શિક્ષકોએ ટેટની પરીક્ષા આપવા માટેનો કોર્ટે હુકમ કર્યો છે। ત્યારે અમે સમગ્ર ભારત દેશમાં અને ગુજરાત રાજ્યમાં અને આજે ગુજરાત રાજ્યના 22 જિલ્લામાં 2010 પહેલાં તમામ શિક્ષકો ટેટની પરીક્ષા નાબૂદ કરવા માટે સરકાર સામે ધરણા માટે બેઠા છે, કોર્ટ સામે બેઠા છે। અમે સરકારને કહેવા માગીએ છીએ કે જે તે વખતે ભરતી થઈ તે વખતે આવો કોઈ નિયમ નહોતા ને અમે સરકારના ગાઈડલાઇન પ્રમાણે જ અમારી ભરતી થઈ ને 2010 પછીના જે શિક્ષકો છે તમામ અમે ટેટ પરીક્ષા પાસ કરીને એ લોકોએ નિમણૂક મેળવી છે। આ જૂના શિક્ષકોને કોર્ટે જે હુકમ કર્યો છે તો અમારે આજે કલેક્ટર શ્રી સંસદ સભ્યશ્રીને અમારે આવેદનપત્ર આપવાનું છે। અમારો અવાજ કેન્દ્રના વડાપ્રધાન શ્રી ને અમારા શિક્ષણ મંત્રી શ્રીને એ આવેદનપત્ર આપવાનું છે ને આ જે ટેટની પરીક્ષા છે એમાંથી અમને તમામ શિક્ષકોને મુક્ત કરવા માટે અમે ભલામણ કરવાના છે। ને બીજું કે જો આ બાબતે અમારી જો માગણી સ્વીકાર નહીં તો અમે રાજ્ય લેવલે અને દેશ લેવલે એનું આંદોલન કરવાના છે। ટેટ પરીક્ષા જે આપવાની થાય છે એ 2010 પછી તો સરકારે સરકારી ધોરણ મુજબ ટેટ પરીક્ષા પાસ કરીને જ ભરતી કરી છે, પણ એના પહેલાં કોઈ જોગવાઈ નથી ટેટની અને હવે સરકાર બધા પર થોપી બેસાડવા માગે છે કે 2010 પહેલાં જે ભરતી થયેલા છે એવા શિક્ષકોએ પણ ટેટની પરીક્ષા પાસ કરવાની થાય અને એના આધારે સુપ્રીમ કોર્ટે જે ચુકાદો આપ્યો છે એ 2010 પહેલાં જે ભરતી થયેલા છે એ તમામ શિક્ષકોને લાગુ પડે છે। લગભગ આની અસર 25 લાખ કરતાં વધારે શિક્ષકોને આખા દેશમાં થાય એમ છે। તો આના વિરુદ્ધમાં આખા ભારત દેશમાં શિક્ષક સંગઠનો દ્વારા આનો વિરોધ થઈ રહ્યો છે અને આજે ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં ધરણા કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને આવેદનપત્ર માન્ય કલેક્ટર સાહેબ અને ધારાસભ્યશ્રી સંસદ સભ્યશ્રીને આપવાનું આયોજન છે।